મિત્રો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો વાત કરીએ તો ચૈતર વસાવાને લઈને ખૂબ મોટા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। જી હા મિત્રો વાત કરીએ તો ચૈતર વસાવા જે હાલે કોર્ટ 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે, ત્યારે મિત્રો અત્યારે વડોદરા સેન્ટ્રલ જેલમાં તે ભોગવી રહ્યા છે। જી હા મિત્રો વાત કરીએ તો તેમની લાઈફસ્ટાઈલ વિશે મિત્રો વાત કરીએ તો તેમની વિશે હાલ ખૂબ જ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે। મિત્રો વાત કરીએ તો ચૈતર વસાવાને લઈ ખૂબ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે। મિત્રો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એટલે કે ચૈતર વસાવા ગુજરાતના એમએલએ કહેવાય મિત્રો ડેડિયાપાડાના। જી હા મિત્રો વાત કરીએ તો ચૈતર વસાવાને લઈને ખૂબ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે। બીજી તરફ તમને જણાવ્યું કે મિત્રો અરવિંદ કેજરીવાલ તેમને 2, 3, 4 દિવસ પહેલા વડોદરા સેન્ટ્રલ જેલમાં પહોંચ્યા હતા તેમની મુલાકાતે। જી હા મિત્રો ત્યારે મિત્રો પહોંચ્યા હતા ને 10 થી 15 મિનિટ તેમની સાથે વાતચીત કરવામાં આવી હતી। જી હા મિત્રો તમને સંપૂર્ણ વિડીયોમાં વિગતો સાથે જણાવવાના છીએ, તો મિત્રો અમારા વિડીયો પર નવા હોય તો વિડીયોને નમસ્કાર મિત્રો, આજે વાત કરીએ તો ચૈતર વસાવાને લઈને ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે। જ્યાં મિત્રો ગુજરાતના નર્મદા એટલે જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારમાંથી રાજકારણમાં જોડાયેલા ચૈતર વસાવા, જી હા મિત્રો પોતાની ઓળખ અને ચૈતર વસાવાને લઈને હાલ ખૂબ વિડીયો ચર્ચામાં આવી રહ્યો છે। જી હા તો મિત્રો વાત કરીએ તો 2022માં ગુજરાતના વિધાનસભામાં ચૂંટાયા હતા ચૈતર વસાવા, ત્યારથી મિત્રો તે બેઠક ઉપર આવ્યા હતા। મિત્રો આમ આદમી પાર્ટીના તરીકે જીત્યા હતા અને 8 ડિસેમ્બર 2022ના રોજ તેઓને ધારાસભ્ય બનાવવામાં આવ્યો હતા મિત્રો। જી હા મિત્રો બીજી તરફ વાત કરીએ તો મિત્રો ચૈતર વસાવાની રાજકીય સફર શરૂઆતમાં કેટલી પ્રોપર્ટી છે, કેટલા તેમની જોડે વાહનો સાધનો કેટલા મેમ્બર છે તે તમને આજના વિડીયોમાં મિત્રો બતાવવાના છીએ મિત્રો। તો મિત્રો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો મિત્રો તમે ફોટોમાં લાઈવ જોઈ શકો છો કે મિત્રો તેમની 2 પત્નીઓ છે। જી હા મિત્રો તેઓ બંને પત્નીઓ તેમની સાથે બેઠી છે અને ચૈતર વસાવા કંઈક લખીતન કરી રહ્યા છે મિત્રો વાત કરીએ તો ચૈતર વસાવા રાજકીયમાં સફળ કેવી રીતે બન્યા હતા તે તમને મિત્રો વિડીયોમાં આપણે જણાવવાના છીએ। ત્યારબાદ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા 2022માં ડેડિયાપાડામાં તેમની મોટી જીત, લાખો વોટ, હજારો વોટે તેમની જીત કરવામાં આવી હતી અને 2023માં તેમને આદિવાસી માટે અલગ જ ભીલ પ્રદેશની માંગ પણ ઉઠાવવામાં આવી હતી। જી હા મિત્રો તમે આદિવાસી સમાજ કેટલા સપોર્ટ કરો છો ચૈતર વસાવાને તે અમને કોમેન્ટ બોક્સમાં ઝડપથી જણાવી દેજો મિત્રો। 2022માં ચૂંટણી પહેલાં તેમના સોગંદનામા મુજબ તેમનું વ્યવસાયિક રીતે ખેતર અને લેબર કોન્ટ્રાક્ટર તરીકે પણ આપવામાં આવતું હતું। જી હા મિત્રો તે તમે જોઈ શકો છો કે મિત્રો ચૈતર વસાવાને અત્યારે કેટલા લોકો ખૂબ જ સપોર્ટ કરે છે। ત્યારે મિત્રો અત્યારે ચૈતર વસાવા જેલવાસ વડોદરા સેન્ટ્રલ બેંકમાં અત્યારે તે 7 વર્ષની તેમને કોર્ટે સજા ફટકારવામાં આવી છે। તે મિત્રો તે 7 વર્ષની સજામાં તે અત્યારે તેમને 2 મહિના થયા છે। ત્યારે મિત્રો વાત કરીએ તો બીજી તરફ કે ચૈતર વસાવાને આમ આદમી પાર્ટી મળવા ગઈ હતી। જી હા મિત્રો આમ આદમી પાર્ટી 2 દિવસ પહેલાં તેઓને મળવા ગઈ હતી ચૈતર વસાવાને મિત્રો। બીજી તરફ તમને કહીએ તો કે મિત્રો તેમની સાથે 10 થી 15 મિનિટ અરવિંદ કેજરીવાલે તેમની સાથે વાતચીત કરવામાં આવી હતી મિત્રો। 2022માં તેમને ચૂંટવામાં આવ્યા હતા ડેડિયાપાડાના ધારાસભ્ય, ગુજરાતના એમએલએ, ડેડિયાપાડાના એમએલએ તરીકે તેમને ચૂંટવામાં પણ આવ્યા હતા મિત્રો બીજી તરફ કે ધારાસભ્ય બન્યા બાદ પણ ચૈતર વસાવા સતત રાજકીય મુદ્દામાં લઈને ચર્ચામાં જ આવી રહ્યા હતા મિત્રો। તેઓને કોઈ આમ ડેડિયાપાડાના ધારાસભ્ય તરીકે લાગતું નથી કે મિત્રો ચૈતર વસાવા હોય તેવા ધારાસભ્ય હોય તેવું જ કશું રાખતા નથી મિત્રો। ગરીબ લોકો માટે તેઓ ખૂબ જ અવાજ ઉઠાવતા હોય છે મિત્રો અને આદિવાસી સમાજ માટે તેઓ હંમેશા રાત દિવસ એક કરીને પણ તેમની માટે લડતા હોય છે મિત્રો। તમે ચૈતર વસાવા માટે શું કહેશો તે જરૂરથી કોમેન્ટ અમને કરી બતાવજો મિત્રો। રાજકીયમાં આવ્યા બાદ તેઓ પાસે મોંઘી ગાડીઓ છે, તેઓ લોકો ચર્ચામાં ભાજપના વ્યક્તિઓ એવું કહી રહ્યા છે કે મિત્રો ચૈતર વસાવા આવ્યા બાદ તેઓ પાસે મોંઘી ગાડીઓ, મોંઘા બંગલામાં તે રહે છે મિત્રો। તેમની પાસે એક અત્યારે કહીએ તો કે મિત્રો અત્યારે એક ફોર્ચ્યુનર ગાડી છે તેમની પાસે। હા તે મિત્રો તેની કિંમત આપણે કહીએ કે ફોર્ચ્યુનર ગાડીની કિંમત અંદાજે હોય છે 50 થી 55 લાખ રૂપિયા અને મિત્રો તેમના મેમ્બરમાં પણ તેઓ જોઈ શકો છો કે મિત્રો તેમની સાથે બંને પત્ની બેઠા છે મિત્રો। તેમના બાળકો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે। અત્યારે તે ચૈતર વસાવા છે મિત્રો તે અત્યારે તે જેલવાસમાં છે મિત્રો, પરંતુ તેમની રાજકીયમાં સફળ કાયદા વિવાદો પણ જોડાયા હતા અને મિત્રો ચૈતર વસાવા ગમે તે કરે તો તેમની પર કેમ કોર્ટ ડાયરેક્ટ સજા ફટકારવામાં આવે છે મિત્રો તમે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવી દેજો મિત્રો। નવેમ્બર 2023માં વન વિભાગના અધિકારી સાથે જે ઘટના કેસમાં જેમને 2026માં રાજપીપળા અદાલત ચૈતર વસાવા સત્ય અન્ય એક આરોપ લગાવવામાં આવ્યા હતા ત્યારે મિત્રો 7 વર્ષની કોર્ટે સજા ફટકારી હતી મિત્રો। જ્યાં મિત્રો તમને જણાવી દો કે મિત્રો કોર્ટે જે 7 વર્ષની સજા ફટકારી છે ત્યારે મિત્રો વન વિભાગ ઉપર તેમને માથાકૂટ થઈ હતી અને બીજી તરફ તમને જણાવ્યું હતું કે મિત્રો વન વિભાગ સાથે તેમને
લડત લડવામાં આવી હતી મિત્રો. બીજી તરફ કહીએ તો કે મિત્રો ચૈતર વસાવા છે તેમને જામીન મળવાના હતા 2 દિવસ પહેલાં જ, પણ જામીન રદ થઈ ગયા હતા મિત્રો. તેમાં કોર્ટે સાફ કહી દીધું હતું કે મિત્રો આમની ઉપર ઘણા કેસો અને આરોપો લગાવવામાં આવેલા છે મિત્રો. જી હા મિત્રો. બીજી તરફ કહીએ તો કે મિત્રો PRSના ઉપરના આંકડા તરીકે 2022માં ચર્ચામાં આવ્યા પછી 2025 સુધી તેમને હાજરી 58% અને 48 પ્રશ્નો નોંધવામાં આવ્યા હતા મિત્રો. જી હા મિત્રો. તમને કહીએ તો કે પરંતુ રાજકીય સફર સાથે કાયદાકીય વિવાદોમાં પણ જોડાયા હતા. ત્યારે મિત્રો રાજકીયમાં તે ચૈતર વસાવા જે વિવાદ કરે છે ત્યારે મિત્રો કેમ તરત જ તેમને જેલમાં મૂકવામાં આવે છે અને ડાયરેક્ટ સજા કેમ ફટકારવામાં આવે છે તે આ પ્રશ્ન કે જોયા જેવો બને છે મિત્રો. બીજી તરફ કહીએ તો કે મિત્રો આરોપી એટલે કે દોષિત ઠેર તરીકે 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ત્યારે ચૈતર વસાવા સાથે ચુકાદા સામે ગુજરાત હાઈકોર્ટ અપીલ કરી હતી કે આ સજા સ્થગિત કરીને રાહતમાં માંગ કરી હતી મિત્રો. ચૈતર વસાવા માટે તમે શું કહેશો તે અમારે કોમેન્ટ બોક્સમાં તમે અમને જરૂરથી જણાવી દેજો મિત્રો. આ ઉપરાંત પણ 2019માં એક વોટ્સઅપ મેસેજ કેસમાં પણ તેમની સાથે કાનૂની કાર્યવાહી થઈ હતી. આ કેસ તેમને દોષિત મુક્તિ સામે ગુજરાત સરકારે 2026માં હાઈકોર્ટ અપીલ કરી છે. આ કેસનો અંતિમ નિર્ણય કોર્ટની પ્રક્રિયા પર આધારિત છે મિત્રો. તમે ફેમિલી તેમની સાથે ફોટોમાં પણ જોઈ શકો છો કે મિત્રો તેઓની બંને પત્ની અને એક છોકરો અને તેમની છોકરી સાથે તેઓએ ચૈતર વસાવાએ ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યો હતો. ત્યારે મિત્રો તમે આ ફોટોમાં સાફ જોઈ શકો છો કે તેઓનું ઘર પાછળ કેવું છે, તેમનો બગીચો, તેમના પરિવાર સાથે તો પણ તમે જોઈ શકો છો મિત્રો કે મિત્રો તેઓ તેમના ફેમિલી સાથે આ ફોટો અપલોડ કરવામાં આવ્યો હતો. ત્યારે મિત્રો અત્યારે ચૈતર વસાવા જે છે તે મિત્રો અત્યારે જેલવાસ ભોગવી રહ્યા જ છે. અત્યારે તેમને ચૈતર વસાવાને જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી ત્યારે મિત્રો 2 મહિના થયા હતા મિત્રો. અત્યારે 2 મહિના તેમની સાથે થયા છે મિત્રો. બીજી તરફ વાત કરીએ તો મિત્રો ચૈતર વસાવાની કહાની એટલી જ છે નહીં પરંતુ આદિવાસીઓ તેમને રાત દિવસ એક કરીને સપોર્ટ કરવા માગે છે. અને મિત્રો 2027માં જે ચૂંટણી લડવાના છે તો મિત્રો આદિવાસી સમાજ એમ પણ કહે છે કે મિત્રો આ ચૈતર વસાવાને અમે સાફ લાવવાના છીએ અને અમારે નવું આખું ભીલ પ્રદેશ આખો ઊભો કરવાનો છે મિત્રો. ચૈતર વસાવાએ આ પણ માંગ કરવામાં આવી હતી કે મિત્રો ચૈતર વસાવા કહે છે કે અમારે આખો ભીલ પ્રદેશ ઊભો કરવાનો છે મિત્રો. શું તમને લાગે છે કે મિત્રો શું મોદી સરકાર તેમને આખો પ્રદેશ ઊભો કરવા દે છે કે નહીં કરવા દે તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો. આ આદિવાસી સમાજ આખો અલગ થવા માંગે છે મિત્રો આપણા દેશથી. શું આ ખરેખર સાચું કહેવા માંગે છે કે ખોટું તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો. ચૈતર વસાવાની કહાની. બીજી તરફ આપણે વાત કરીએ તો સતત કાયદાકીય અને રાજકીય પડકારોમાં 2026માં પણ તેઓ ગુજરાત રાજકારણમાં ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા મિત્રો. અંતમાં સવાલ એ છે કે ચૈતર વસાવાની રાજકીય સફર માટે કોઈ દિશામાં જશે કે નહીં જાય તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મિત્રો. એ જ નહીં પણ કાયદાકીય મિત્રો ચૈતર વસાવા સાચું અને સાચી લડત લડતા હોય છે ત્યારે મિત્રો તેમની સાથે પોલીસ કર્મી આવીને અટકાયત કરતા હોય છે. ત્યારે મિત્રો વાત કરીએ તો ચૈતર વસાવા છે જે તેમને આવું કહીને મિત્રો અટકાવત કરીને તેમને જેલવાસમાં મોકલવામાં આવે છે. વડોદરા બેંકમાં મિત્રો ડાયરેક્ટ તેમને સજા ફટકારવામાં આવે છે. શું ખરેખર આ તેમના માટે યોગ્ય છે કે નથી તે અમને જરૂરથી જણાવી દેજો મિત્રો. બીજી તરફ કે આદિવાસી સમાજ તેમને રાજકીય ભવિષ્યમાં કેટલી અસર પડશે તે સમગ્ર આપણે વાત ચર્ચા કરવાના છીએ મિત્રો. આ સમગ્ર કહાનીમાં આગળના અધ્યક્ષ પર હવે સૌની નજર છે કે મિત્રો શું ચૈતર વસાવાને હવે જામીન મળીને છોડી દેવામાં આવશે કે નહીં છોડવામાં આવે તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો. બીજી તરફ વાત કરીએ તો કે મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જે કોર્ટે 7 વર્ષની સજા ફટકારીને મોકલવામાં આવ્યા છે જેલમાં ત્યારે મિત્રો તેમના માટે આ યોગ્ય છે કે નહીં તે અમને જરૂરથી જણાવી દેજો મિત્રો. બીજી તરફ વાત કરીએ તો ક્યારેક રાજકારણમાં પણ એવા ચહેરા સામે આવી જાય છે કે મિત્રો માત્ર ચૂંટણી નહીં પણ જીતવાથી પરંતુ પોતાના સંઘર્ષ કારણે લોકો ઓળખાણ પણ બનાવે છે મિત્રો. ચૈતર વસાવાને ઘણા લોકો પાડવા પણ માગી રહ્યા છે પણ મિત્રો આદિવાસી સમાજ એવો છે કે ચૈતર વસાવાને પડવા નહીં દે અને તેમને ફૂલ સપોર્ટ કરશે મિત્રો. નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારમાંથી અનેક આવા બીજા કેસો ઘણા આવતા હોય છે મિત્રો. નોકરી છોડ્યા પછી પણ રસ્તો સરળ બન્યો કે નહીં તે લોકોનો પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે મિત્રો. કાયદાકીય મુશ્કેલીમાં જે ચૈતર વસાવાને હાલ 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે તે મિત્રો હાલ કેટલી યોગ્ય છે કે નહીં તે અમને જરૂરથી કોમેન્ટ કરીને બતાવી દેજો મિત્રો. ડેડિયાપાડામાં વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૈતર વસાવા મેદાનમાં ઉતર્યા હતા
પરિણામ આવ્યું હતું કે ચૂંટણીમાં તેમની મોટી જીત થઈ હતી અને 8 નવેમ્બર 2022માં તેમને ગુજરાતના ધારાસભ્ય બનાવવામાં આવ્યા હતા. એટલે કે ડેડિયાપાડાના તેમને ધારાસભ્ય બનાવવામાં આવ્યા હતા. મિત્રો આ જીત સાથે નર્મદા અને આદિવાસી રાજકારણમાં ચૈતર વસાવાનું નામ ઝડપથી આગળ વધ્યું હતું અને મિત્રો તેમને ખૂબ લોકો સપોર્ટ કરવા માંડ્યા હતા, કારણ કે તેમને સાચી હકીકત અને સાચો વ્યવહાર જોઈને આદિવાસી સમાજમાં પણ તેમને ઉપર વિશ્વાસ ખૂબ બહી ગયો હતો. ત્યારે મિત્રો ચૈતર વસાવા ગમે લડત લડવા જાય ત્યારે મિત્રો કોર્ટ તેમને 7 વર્ષની અને આજે જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે, ત્યારે મિત્રો તેમને કેમ અચાનક જ 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, ત્યારે મિત્રો અચાનક ગમે ત્યારે ગમે તેવી તેમને સજા કોર્ટ ફટકારી દેતી હોય છે અને તેમને જેલ ભેગા કરી દેતા હોય છે. પરંતુ ચૈતર વસાવાની કહાની માત્ર જીત નથી, તેમના સાચા આશીર્વાદ, તેમના મા બાપના આશીર્વાદ અને તેમની સાથે જે ઊભા રહેલા પક્ષોમાં જે આશીર્વાદ હોય છે, ત્યારે મિત્રો ચૈતર વસાવા માટે તેમને ખૂબ ઘણો પ્રગતિ અને તેમને સપોર્ટ કરવામાં આવ્યો હતા. ત્યારે મિત્રો આ ડેડિયાપાડાના ધારાસભ્ય એટલે કે ચૈતર વસાવા, તેમની ચર્ચામાં વાત કરીએ તો મિત્રો આદિવાસી વચ્ચે ચૈતર વસાવા ગુજરાતના આદિવાસી રાજકારણમાં ચર્ચિત બનીને ચહેરો બની ગયા હતા. ત્યારે જ મિત્રો આદિવાસી સમાજમાં વાત બેસી ગઈ હતી કે મિત્રો હવે ચૈતર વસાવા સિવાય આપણે બીજા કોઈને ધારાસભ્ય કે MLA બનાવવા નથી. પરંતુ એક વાત તો ચોક્કસ છે કે સરકારી નોકરીથી શરૂઆત કરનાર વ્યક્તિથી લઈને ગુજરાત વિધાનસભા ધારાસભ્ય સુધીની સફર ચૈતર વસાવા માટે સરળ નહોતી. ત્યારે મિત્રો તેમને પાડવા માટે ઘણા લોકો સામે આવી ગયા હતા, પરંતુ ચૈતર વસાવાને ખૂબ સપોર્ટ હતો. જી હા મિત્રો, ચૈતર વસાવાને ખૂબ સપોર્ટ હતો આદિવાસીનો. જી હા મિત્રો, ચૈતર વસાવાને સપોર્ટના હિસાબે ચૈતર વસાવા MLA બન્યા હતા, ગુજરાતના ધારાસભ્ય બન્યા. ધારાસભ્ય બન્યા પછી તેમને કોઈ અભિમાન નહોતું આવ્યું. ધારાસભ્ય બન્યા પછી તેમને જેવા હતા પહેલા તેવા જ વ્યવહાર રીતે કર્યો હતો અને આદિવાસી સમાજ માટે ખૂબ તેમને નામ બનાવ્યું હતું. પછી સતત ચાલી રહેલા કાયદા લડાઈઓ માટે તેમને રાજકીય કારકિર્દીમાંથી મોટો પડકાર બનશે તેવા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા હતા. આ સવાલનો જવાબ માટે હવે ગુજરાતની રાજનીતિ પર સૌની નજર છે કે મિત્રો હવે જે તેમને 7 વર્ષની સજા થઈ હતી, ત્યારે મિત્રો તેમને ધારાસભ્યના પદમાંથી હવે ઉતારી દેવામાં આવશે કે મિત્રો હવે તેમને રાખવામાં આવશે, તે હવે લોકોના જનતા ઉપર હવે સવાલ ઊભો થઈ રહ્યો છે. સવાલ એ છે કે હવે ચૈતર વસાવા માટે હવે કોણ કેટલો સપોર્ટ કરે છે અને કોણ કેટલો નથી કરતા. શું તમે ચૈતર વસાવાને હવે સપોર્ટ કરતા હોય તો આદિવાસી તમે કેટલા વિડીયો જોઈ રહ્યા છો અમારો, તે તમે કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવી દેજો. ચૈતર વસાવાને હવે 2027માં તેવી ચૂંટણી લડવા માટે તમે શું કરશો તે અમને કોમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને અંત સુધી જોતા રહેજો અને વિડીયોને લાઈક કરી અમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો કે ચૈતર વસાવાને તમે કેટલો સપોર્ટ કરો છો. આવા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય જોહાર, જય આદિવાસી.